नमस्कार, मैं हूं डॉक्टर रवि उपाध्याय। समन्वय हॉस्पिटल में मैं यूरोलॉजिस्ट की तरह कार्यरत हूं। आमतौर पे हम देखते हैं पथरी के पेशेंट्स हमारे पास रेगुलरली आते हैं। उनके मन में कई प्रकार के सवाल होते हैं जिनका आंसर जानना बहुत ही जरूरी होता है। पथरी की बीमारी में कई तरह के मिसकंसेप्शंस भी दिमाग में होते हैं। तो हमारा एक प्रयास है कि पेशेंट्स जो नॉर्मल क्वेश्चन पूछते हैं उनका आंसर दे, ताकि आपके भी कई सारे कंफ्यूजन क्लियर हो सके। सर, કિડની સ્ટોન કેવી રીતે થાય છે? કિડની સ્ટોન જે છે આ મલ્ટીફેક્ટોરિયલ ડિઝીઝ છે। એના ઘણા બધા કારણ થાય છે। તમે કેટલો પાણી લો છો, તમે જમવામાં શું લો છો, તમે ક્યાં રહો છો, તમે કઈ કામ કરો છો, એના ઉપર ડિપેન્ડ કરે છે કે તમે પાણીનો ઇન્ટેક જે લો છો આ બરાબર છે કે નથી। અને સૌથી અગત્યનું જે છે આ વસ્તુ છે કે તમારે શરીરની પ્રકૃતિ છે પથરી બનાવવાની, તો તમારે પથરી બની શકે છે। કિડની સ્ટોન દવા દ્વારાથી નીકળી શકે છે? ઘણા બધા સ્ટોન કિડનીના જે છે આ દવાથી નીકળી જાય છે। યુઝ્યુઅલી સાઇઝ પ્રમાણે વાત કરીએ તો કિડનીના જે સ્ટોન છે આ નળીથી નીકળે છે। નળી યુરેટર કહેવાય છે। એમાં 4-5 મિલીમીટરના પથરા જે છે આ તો નીકળી જ જાય છે। 6-7-8 મિલીમીટરના જે સ્ટોન રહે છે એમાં નીકળી પણ શકે, ના પણ નીકળે। તો ડિપેન્ડ કરે છે કે પેશન્ટને ઇન્ફેક્શન થઈ રહ્યો છે, કિડનીના ઉપર દબાણ છે કે નથી। આ બધી વસ્તુ જોઈને આપણે નક્કી કર્યું છે કે આ પથરી જે છે દવાથી નીકળી શકે કે નહીં નીકળે। જેમ જેમ પથરીની સાઇઝ વધતી જાય છે, એકવાર 10 મિલીમીટરથી ઉપર થઈ ગયો તો શક્યતા બહુ ઓછી છે કે નીકળી શકે। તો એવા પેશન્ટમાં પછી આપણે લેઝરનું ઓપરેશન પ્લાન કરવું પડે છે। આમાં પાણી કેટલું પીવું પડે છે? નોર્મલ માણસને મિનિમમ 3 લીટર પાણી લેવું જોઈએ। જે પથરીનો દર્દી છે તો 1 લીટર એક્સ્ટ્રા, 4 લીટરની ગણતરી રાખવાની। અને જે ગરમીનો સમય છે તો પછી 1 લીટર એક્સ્ટ્રા વધારી દેવાનું। તમે એવું કોઈ કામ કરો જેમાં પરસેવો વધારે થાય છે તો પણ પાણી થોડું એક્સ્ટ્રા રાખવાનું। પાણી થોડું વધારે લઈ શકો, વાંધો નહીં, પણ પાણી ઓછો નહીં લેવાનું। મારી જોડે આરો પ્લાન્ટ ના હોય તો કયું પાણી પીવી શકીએ? આરો પ્લાન્ટ નહીં રહે તો ચિંતા નહીં કરવાની। એવું સાયન્ટિફિક જે એવિડન્સ છે એમાં એવું કશું જ નથી કે આરો નો પ્લાન્ટ રહે, પાણી રહે તો જ આપણે પાણી લેવાય, નોર્મલ પાણી નહીં લેવાય। જે પણ પાણી તમારે મળે પાણી પીતું રહેવાનું, ઠીક છે? લેઝર ઓપરેશન કરી શકીએ તો ફરી કોઈ ચાન્સ ખરો પથરી? જે પથરી થવાની છે તો તમે ઓપરેશન કરો, લેઝર વાળું ઓપરેશન કરો, ચેકો વાળું કરો અથવા ના કરો, જે શરીરની પ્રકૃતિ છે ફરી થવાની તો થઈ જ શકે છે। તમારે શું ધ્યાન રાખવાનું, જે તમારા હાથમાં છે તમારે ધ્યાન રાખવાનું કે જમવામાં કઈ વસ્તુ ઓછી લેવાની જે નુકસાન કરી શકે છે। અમુક વસ્તુ ફાયદો કરે છે, પાઇનેપલ થઈ ગયું, નારિયેળ પાણી છે, કેળું છે, આ વસ્તુ વધારે લેવાની। અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે પાણી। ફરી પાછું કહું છું, પાણી સૌથી અગત્યનું છે। સ્ટોન ફરી ના થાય એના માટે શું કાળજી લેવી? જે મેં તમારે અત્યારે સમજાયો કે તમારા હાથમાં એક જ વસ્તુ છે। તમે તમારો ડાયટમાં ધ્યાન રાખી શકો છો, જે વસ્તુ નુકસાન કરે છે આ ટોટલી બંધ નહીં કરી દેવાની, પણ તમારે ખ્યાલ રહેવું જોઈએ। ધારો કે તમારે નોનવેજ પસંદ છે તો તમારે દર 2 દિવસે નહીં લેવાનું, તમે 2 અઠવાડિયામાં 1 પીસ ચાખી શકો છો, પણ વધારે નહીં લેવાનું। એવું નથી કે ટોટલ બંધ કરી દેવાનું છે। જે તમે ટોટલ બંધ પણ કરી દો તો એવું કશું નક્કી નથી કે પથરી ફરી પાછી ના થાય। તમારે એ વસ્તુ જે નુકસાન કરે છે ઓછી લેવાની, જે ફાયદો કરે છે એનું મતલબ નથી કે દરરોજ તમારે નારિયેળ પાણી પીવાનું છે, પણ તમે અઠવાડિયામાં એકાદ વારે લઈ શકો છો। અને પાણીનો ધ્યાન રાખો। પાણીમાં એક સિમ્પલ ટ્રીક તમારે સમજાવું। તમારે લાગે કે મને ખબર નહીં પડતી કે પાણી કેવી રીતે લઉં, તમે કામ કરવા જાઓ તો સવારે 1-1 લીટરની 3 બોટલ જોડે લઈ જવાની। સાંજ પતે એના પહેલા તમારે આ બોટલ 3 ની 3 પતાવી દેવાની છે, તમારે આઈડિયા રહે કે તમને કેટલું પાણી લીધું છે। સ્ટે હેલ્ધી, સ્ટે હાઇડ્રેટેડ, ટેક કેર।